તાજેતરમાં ભારતીય નેવીમાં સામેલ થવા જઈ રહેલા આઈએનએસ તારાગીરી વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ. મિત્રો, આગામી 3 એપ્રિલ 2026ના રોજ વિશાખાપટ્ટનમ ખાતે આઈએનએસ તારાગીરીને સત્તાવાર રીતે ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવશે. આ જહાજ પ્રોજેક્ટ 17A નીલગિરી ક્લાસ હેઠળ બનેલું ચોથું અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ છે. તેનું નિર્માણ મુંબઈ સ્થિત મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે અને તેની વિશેષ સ્વદેશી ડિઝાઇન વોરશિપ ડિઝાઇન બ્યુરોએ તૈયાર કરી છે. આ જહાજની સૌથી મોટી ખાસિયત તેની સ્ટીલ્થ ટેકનોલોજી છે, જેના કારણે તે દુશ્મનના રડારમાં સહેલાઈથી પકડાઈ શકતું નથી. આમાં 75% જેટલી સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થયો છે, જે આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ છે. આમાં બ્રહ્મોસ મિસાઇલ, મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ અને એડવાન્સ એન્ટી સબમરીન રોકેટ્સ લગાવવામાં આવ્યા છે. આ માહિતી તમારી નોટબુકમાં ચોક્કસ નોંધી લેજો. હવે અહીં આપેલા સવાલનો જવાબ કોમેન્ટમાં ચોક્કસથી આપજો. માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.